વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 5 માં ગુજરાતી વિષય શીખીશું. આપણે ગુજરાતીનો બધો કોર્સ પૂરો કરી દીધો છે આ સત્રનો માટે. હવે આપણે પુનરાવર્તન કરીશું. હવે હું તમને અલગ અલગ તમારી સમક્ષ અહીંયા બોર્ડ ઉપર જુઓ, મેં એક મથાળું લખેલું છે, પ્રશ્ન લખેલો છે. જુઓ કયો પ્રશ્ન છે? નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. જ્યારે તમને આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે શું કરવાનું? તો કે જુઓ, સૌથી પહેલા તો તમારે આપેલા પ્રશ્નો વાંચવાના. મેં અહીંયા ઉદાહરણ માટે 4 પ્રશ્ન આપેલા છે. આ જ પ્રશ્ન પૂછાય એટલા માટે મેં નથી આપેલા, બરાબર? એટલે જુઓ, આપણે ઉદાહરણ જોઈએ. જુઓ, અહીંયા મેં 4 પ્રશ્ન આપેલા છે. તમારે પ્રશ્નો વાંચવાના અને એનો જવાબ એની બાજુમાં આપેલી લીટીમાં અથવા તો લાઈનમાં તમારે લખવાનો છે. જુઓ, પહેલો પ્રશ્ન શું છે? નાહક, શું કામ ધક્કા ખાવ છો? બીજો પ્રશ્ન છે, બેઠા બેઠા ખાવ ને લહેર ઉડાવ. ત્રીજો છે, હવે રજા લઉં છું. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી? તો મેં જુઓ, અહીંયા મેં 4 પ્રશ્ન લખેલા છે, વાક્ય લખેલા છે, બરાબર? તમારે શું કરવાનું? વાક્યને વિચારવાનું કે આ વાક્ય કોણ બોલે છે. જે વ્યક્તિ આ વાક્ય બોલે છે, તમારા જે અલગ અલગ જે એકમો છે એમાંથી જ આવે લીધેલા છે વાક્યો. જે તમને ખ્યાલ છે તો તમારે આ વાક્યોને તમે વાંચશો એટલે તમને તરત યાદ આવી જશે કે આ વાક્ય જે છે એ કોનું છે. એટલે તમારે એનો જવાબ સામેની ખાલી જગ્યામાં લખવાનો છે. તો જુઓ, અહીંયા મેં તમારે શું કરવાનું મેં કીધું એમ તમારે આ પ્રશ્નો જોવાના અને એના જવાબ એની સામે લખવાના છે. જુઓ, મેં જવાબ લખી દીધા છે. જુઓ, આપણે જોઈએ. નાહક, શું કામ ધક્કા ખાવ છો? આ વાક્ય કોણ બોલે છે? વિચારો જોઈએ. આ વાક્ય મોચી ભગત બોલે છે. યાદ આવ્યું ને બધાને? ત્રીજા એકમમાં મહેનતનો રોટલો એકમમાં મોચી ભગત આ વાક્ય બોલે છે. ત્યાર પછી જુઓ, બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. આ વાક્ય એ જ પાઠમાં સાધુ મહારાજ બોલે છે. ત્યાર પછી જોઈએ, હવે રજા લઉં છું. આવું કોણ બોલે છે? કયા એકમમાં આવે છે? તો કે આપણો 5મો એકમ છે શરદીના પ્રતાપે. એમાં લેખક બોલે છે કે છેલ્લે અંતે જ્યારે જાય ત્યારે બોલે છે કે હવે રજા લઉં છું. એટલે આ વાક્ય લેખક બોલે છે. ત્યાર પછી જુઓ, પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી? આ વાક્ય આપણો એકમ છે ખીચડી પકાવો પૂરક વાચનનો. એ એકમમાં બિરબલ બોલે છે. બિરબલ જે નવજુવાન જે હતો એને કહે છે કે પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી? બરાબર? એટલે તમારે શું કરવાનું? જ્યારે આવું મથાળું પૂછે કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો, ત્યારે તમારે વાક્ય જોવાનું, વાંચવાનું, વિચારવાનું અને ત્યાર પછી એનો જવાબ બાજુમાં આપેલી જે લાઈન હોય, લીટી હોય એમાં લખવાનો છે. તો ચાલો જુઓ, હવે આપણે તેના પછીના મથાળા જોઈએ. જુઓ, અહીંયા મેં 2 મથાળા લખ્યા છે. સમાનાર્થી શબ્દો લખો અને વિરોધાર્થી શબ્દો લખો. તો જુઓ, જ્યારે તમારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે શું કરવાનું છે? તમને બધાને ખ્યાલ જ છે કે આપેલા જે પ્રશ્નો જે છે એ તમારે જોવાના, શબ્દ જોવાના, બરાબર? અને શબ્દના સમાનાર્થી શબ્દ, 2 સમાનાર્થી શબ્દના લખવાના, બરાબર? જુઓ, દાખલા તરીકે આંખ છે તો આંખના મારે 2 સમાનાર્થી શબ્દ લખવાના, બરાબર? એટલે તમારે પણ આંખ તો એના 2 સમાનાર્થી શબ્દ, ત્યાર પછી દુનિયા, ત્યાર પછી વૃક્ષ અને જળ. આવી રીતે તમારે આ 4 સમાનાર્થી શબ્દના 2 શબ્દ લખવાના, બરાબર? આ શબ્દ જે છે એના 2 સમાનાર્થી શબ્દ લખવાના છે. અને આ જુઓ, આમાં શું કરવાનું? તો કે વિરોધાર્થી શબ્દ, જેમ આપણે સમાનાર્થી શબ્દમાં કર્યું એમાં આપણે 2 સમાનાર્થી શબ્દ લખવાના હતા. જ્યારે વિરોધીમાં તમારે આ શબ્દનો એક વિરોધી લખવાનો છે, બરાબર ને? વિરોધી એક જ હોય છે, જેમ કે લાંબી, બરાબર? તો એનો એક વિરોધી સામે આપેલી ખાલી જગ્યામાં લખવાનો. ત્યાર પછી સંગ, સુખ અને વિશ્વાસ, બરાબર? એટલે તમારે આ બધા શબ્દો છે, આ શબ્દના 2 સમાનાર્થી શબ્દ લખવાના અને આ જે શબ્દ છે એનો વિરોધાર્થી શબ્દ લખવાનો. મેં અહીંયા જવાબો લખ્યા છે, તમારે આવી જ રીતે જવાબો લખવાના છે, બરાબર? મેં કીધું
સમાનાર્થી શબ્દના આ જે શબ્દ આપેલો છે એના બે સમાનાર્થી શબ્દ લખવાના. બરાબર? જુઓ, આંખ તો નયન, નેત્ર. તમે આના સિવાય પણ લખી શકો છો શબ્દ. દુનિયા તો વિશ્વ, જગત. વૃક્ષ તો ઝાડ, તરુ. જળ તો પાણી અને સલીલ. બરાબર? પાણી અને સલીલ. ત્યાર પછી વિરોધી શબ્દ જુઓ. એમાં તમારે મેં કીધું એમ આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ લખવાનો છે. વિરોધી શબ્દ લખવાનો તો લાંબી તો ટૂંકી, સંગ તો કુસંગ, સુખ તો દુઃખ, વિશ્વાસ અવિશ્વાસ. બરાબર? એટલે તમને આ બંને મથાળામાં સમજાઈ ગયું હશે. આમાં તમારે કેવી રીતે લખવાનું છે. બરાબર ને? તો ચાલો હવે આપણે આના પછીનું મથાળું જોઈએ. નીચેના શબ્દોના અર્થભેદ લખો. બરાબર? તમને બધાને યાદ છે, તમે આગળ પણ આ મથાળામાં તમે લખેલું છે કે કેવી રીતે કરવાનું હોય. તો જુઓ, આમાં કેવી રીતે હોય, બે શબ્દ આપેલા હોય, એ શબ્દનો અર્થ લખવાનો છે તમારે. જુઓ, અહીંયા પહેલો શબ્દ છે સર. બરાબર? કયો શબ્દ છે? સર. એટલે કે સસલાનો સર છે અહીંયા. અને ત્યાર પછી અહીંયા જુઓ, આ સર છે એ સાદો સર છે, પછી મીંડાવાળો શ આવી ગયો, શર. સર અને શર. તમારે હવે આ બંને શબ્દના અર્થ લખવાના. બરાબર? ત્યાર પછીનો શબ્દ જોઈએ, પાસ અને પાશ. બરાબર? પછી છે સૂર અને શૂર. ત્યાર પછી છે શંકર અને શંકર. તો તમારે શું કરવાનું છે? તમારે આ જે શબ્દ છે, બરાબર, સાદો સ્વર છે અને મીંડાવાળો સ્વર છે, બધા શબ્દોમાં એવી રીતે આપેલું છે. તો તમારે બંને શબ્દના અર્થ લખવાના છે. મેં તમને કીધું એવી રીતે મેં જવાબ લખ્યા છે. જુઓ, સર એટલે સરોવર. ત્યાર પછી મીંડાવાળો શર એટલે કે બાણ. ત્યાર પછી પાસ એટલે કે ઉત્તીર્ણ. તમે જ્યારે પરીક્ષામાં પાસ થાવ ત્યારે તમારા રિઝલ્ટમાં પાસ લખાઈને આવે છે ને, ઉત્તીર્ણ, એની વાત. ત્યાર પછી છે પાશ. જુઓ, આ શ જુઓ, શ અને સ. બરાબર? આ પાશ એટલે કે ફાંસો. કોઈ પણ કેદી હોય એને જ્યારે ફાંસી આપે ને એની વાત છે. એની માટે જે પેલી ગોળ જે તમે જોયો છે ગોળ દોરડું હોય છે એને ફાંસો કહેવાય. એટલે પાસ એટલે કે ઉત્તીર્ણ અને પાશ એટલે કે ફાંસો. ત્યાર પછી સૂર એટલે કે અવાજ અને શૂર એટલે કે શૌર્ય. આપણે કહે છે ને શૂરવીર છે. ત્યાર પછી જુઓ ચોથું શંકર એટલે કે ભેળસેળ અને શંકર એટલે કે શંકર ભગવાનની વાત છે. બરાબર? તો તમારે જ્યારે આ મથાળો પૂછાય ત્યારે તમારે બંને શબ્દના અર્થ લખવાના છે. ચલો જુઓ, હવે આ મથાળું જુઓ. આમાં શું કરવાનું છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો આમાં તમારે અહીંયા જુઓ આપેલું છે પ્રશ્ન. બરાબર? આ જે આપેલી છે શબ્દ સમૂહ, આખો સમૂહ આપેલો છે શબ્દનો, એના માટે તમારે કોઈ એક શબ્દ લખવાનો છે. જેમ કે પહેલું છે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. બીજું છે પહોળા મોરનું માટીનું એક વાસણ. ત્યાર પછી જુઓ ત્રીજું બહાલમાં ઉછરેલી. અને ચોથું છે લોકોનું ભરણ પોષણ કરનાર. તો તમારે આનું શું કરવાનું છે? તમારે દાખલા તરીકે પહેલું છે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. તો એના માટે કોઈ એક શબ્દ તમારે આપવાના હોય તો તમે શું આપો? શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે અહીંયા લખવાનો. એવી જ રીતે તમારે બાકીના શબ્દોના એક શબ્દ, બાકીના શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે આપેલી સામેની જગ્યામાં લખવાનો છે. બરાબર? જુઓ, મેં અહીંયા હવે આના જવાબ લખી દીધા છે. જુઓ, પહેલું સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. તો એની માટે આ શબ્દ સમૂહ માટે તમારે એક શબ્દ આપવો હોય તો તમે શું આપી શકો? નાદ. કે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ એટલે શું? કે નાદ. ત્યાર પછી બીજું જુઓ પહોળા મોંનું માટીનું એક વાસણ. પહોળા મોંવાળું માટીનું એક વાસણ. તો એને આપણે આ શબ્દ સમૂહ માટે તમારે એક શબ્દ સમૂહ આપવો હોય, એક શબ્દ આપવો હોય તો તમે શું આપો? વિચારો જોઈએ.
હાંડલી, બરાબર? તમે જોયું છે આ પાઠ ખીચડી પકાવવું જે પાઠ છે એની અંદર હાંડલીની વાત કરવામાં આવી છે, બરાબર? એટલે પહોળા મોંવાળું માટીનું એક વાસણ એટલે કે હાંડલી. ત્યાર પછી ત્રીજું જુઓ, વહાલમાં ઉછરેલી એટલે કે વહાલસોઈ. ત્યાર પછી ચોથું, લોકોનું ભરણ પોષણ કરનાર એટલે કે લોકમાતા. એવી રીતે મેં આ શબ્દો લખ્યા. આવી રીતે તમારે પણ શબ્દના જવાબ આપેલી સામેની જગ્યામાં લખવાના છે. તો આપણે આ બંને મથાળા જોયા, બરાબર? આવી જ રીતે મેં આ બંને મથાળામાં જે પ્રશ્નો લીધા છે ફક્ત ઉદાહરણ માટે છે, તમારી સમજ માટે છે કે આવું જ્યારે મથાળો પૂછાય ત્યારે તમારે શું કરવાનું છે એના માટે મેં આ એક્ઝામ્પલ લીધેલા છે. આ પૂછાશે એવું હું નથી કહેતી, બરાબર? ફક્ત ઉદાહરણ માટે છે. જુઓ બાળકો, તો હવે પછીના મથાળા જોઈએ. જુઓ અહીંયા છે જોડકા જોડો. તો આમાં તમારે શું કરવાનું? વિભાગ અ અને વિભાગ બ. વિભાગ અ ના જવાબ વિભાગ બ માં આડાઅવળા લખેલા હોય, તમારે એના જોડકા જોડવાના હોય છે, બરાબર? તો ચાલો એકવાર આપણે વિભાગ અ અને બ વાંચી લઈએ. તમારે પણ તમારા હાથમાં પેપર આવે એટલે પહેલા અ અને બ વિભાગ વાંચી લેવાનો. પછી તમે જોશો એટલે તમને યાદ આવી જશે કે મધુરમ છે તો આમાંથી શેનો જવાબ છે, બરાબર? તો ચાલો એકવાર જોઈએ. મધુરમ, રેવા, ઉર્મિગીત, ભાગ્યેશ, જહા. પછી બી વિભાગ જોઈએ. નર્મદા, અભિનંદન, ધર્મેન્દ્ર માસ્તર ને અલગ દલક. તો હવે તમારે શું કરવાનું? તો વિભાગ અ અને પ શેના સાથે જોડાયેલા છે, બરાબર? બંનેને આપણે શેના સાથે જોડી શકીશું? આ ચાર જે પ્રશ્ન છે એનો જવાબ આમાં છુપાયેલો છે, આડાઅવળા જવાબ છે. એમાં તમારે બંને જવાબોને જોડવાના છે. જુઓ મેં હવે જોડવાના જવાબને સામે જોડી દીધા છે, બરાબર? જુઓ મધુરમ, તો એ કોનું ઉપનામ છે? ધર્મેન્દ્ર માસ્તરનું. એટલે મેં મધુરમ અને ધર્મેન્દ્ર માસ્તર બંનેને આવી રીતે શબ્દોને જોડી દીધા. ત્યાર પછી જુઓ રેવા, તો રેવા છે એ આમાંથી તમે શેના સાથે જોડી શકશો એને? તો કે નર્મદા, કારણ કે નર્મદાનું બીજું નામ રેવા છે. ત્યાર પછી ઉર્મિગીત, તો ઉર્મિગીત છે એમાંથી કયું છે? તો કે અલગ દલક. એટલે આપણે ઉર્મિગીત અને અલગ દલક બંને શબ્દોને જોડી દીધા. ત્યાર પછી જુઓ ચોથું છે ભાગ્યેશ જહા. હવે ભાગ્યેશ જહા છે એ તમે જુઓ કોના કવિ છે? અભિનંદન કાવ્યના, બરાબર ને? તો આવી રીતે તમારે પણ જ્યારે આ મથાળું પૂછાય જોડકા જોડો ત્યારે તમારે અ વિભાગ સાથે બ વિભાગમાં જે જવાબ આપેલા છે શબ્દોને જોડી દેવાના છે, બરાબર? ચલો હવે બાજુમાં જુઓ. હવે કયું મથાળું છે? રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. એટલે કે રૂઢિપ્રયોગના અર્થ આપવાના. અહીંયા મેં બે ઉદાહરણ માટે બે રૂઢિપ્રયોગ લીધેલા છે, બરાબર? તો તમે જે રૂઢિપ્રયોગ આપ્યો હોય એનો તમારે અર્થ લખવાનો અને એનો વાક્ય પ્રયોગ એટલે કે રૂઢિપ્રયોગ ઉપરથી વાક્ય બનાવવાનું છે, બરાબર? તો જુઓ પહેલું છે નીચું માથું કરવું. શું છે? નીચું માથું કરવું. તો આ રૂઢિપ્રયોગ છે, બરાબર? પછી બીજો છે જીવ બળવું. તમને ખાલી જ્યારે પૂછાશે એક્ઝામમાં ત્યારે તમને ફક્ત રૂઢિપ્રયોગ આપેલા હશે, બરાબર? એટલે તમારે પછી એના જવાબમાં એનો અર્થ અને વાક્ય લખવાનું આવશે. તો તમારે કેવી રીતે લખવાનું? જુઓ અર્થ, આ જે રૂઢિપ્રયોગ છે નીચું માથું કરવું એનો અર્થ શું થાય? તો કે શરમથી નીચે ઝૂકવું. ત્યાર પછી આપણે આ જે રૂઢિપ્રયોગ છે એ રૂઢિપ્રયોગનું એક વાક્ય બનાવવાનું. તો જુઓ મેં અહીંયા એક ઉદાહરણ માટે વાક્ય બનાવેલું છે. અદેખા ચોકીદારે નીચે માથું કરી દીધું. ત્યાર પછી બીજો રૂઢિપ્રયોગ જુઓ જીવ બળવો. તો આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો કે દુઃખી થવું. મેં તમને વાત કરી એમ તમને જ્યારે પૂછાશે ત્યારે તમને ફક્ત રૂઢિપ્રયોગ જ આપેલા હશે અને તમારે એનો અર્થ અને વાક્ય લખવાનો હશે. તો જીવ બળવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે દુઃખી થવું, બરાબર? આ એનો અર્થ છે. ત્યાર પછી રૂઢિપ્રયોગ છે જીવ બળવો એનું એક વાક્ય બનાવવાનું. બધા ઓજારો સોનાના થઈ ગયેલા જોઈને મોચીનો જીવ બળી ગયો. બધા ઓજારો સોનાના થઈ ગયેલા જોઈને મોચીનો જીવ બળી ગયો. તમારે આવી રીતે જ્યારે રૂઢિપ્રયોગ પૂછાય ત્યારે તમારે એનો અર્થ અને વાક્ય
બંને લખવાનું છે. તમે એકલો અર્થ લખશો અને એકલું વાક્ય લખશો તો તમને એનો પૂરો માર્ક મળશે નહીં. તમારે પૂરો માર્ક જોઈતો હોય તો તમારે શું કરવાનું? અર્થ અને વાક્ય બંને લખવાનું, ત્યારે તમને એનો પૂરો માર્ક મળે. એવી જ રીતે અહીંયા મેં કીધું એમ તમારે જે શબ્દ છે એનો સાચો જે સામે જવાબ આવતો હોય એની સાથે એને જોડવાનો. તો અહીંયા શું આપેલું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો તમારે આ મથાળામાં શું કરવાનું છે? આપણને અહીંયા તમને બધાને ખબર છે, તમે નાના હતા ત્યારથી આ કરો છો. આ મથાળામાં તમારે અહીંયા પ્રશ્ન આપેલો છે, એમાં ખાલી જગ્યા છે. એ ખાલી જગ્યા કૌંસમાં જે બે શબ્દો આપેલા છે એ બેમાંથી તમારે શોધીને સાચો જવાબ શોધીને જે જવાબ આવે એને તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. જુઓ, આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખાલી જગ્યા થયા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખાલી જગ્યા થયા. તો હવે આ બેમાંથી ખુશ અને નારાજ, આમાંથી જે જવાબ સાચો હોય એને તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. બીજી ખાલી જગ્યા જુઓ, આ ખાલી જગ્યા તમને ફાવે છે કે નહીં? આ ખાલી જગ્યા તમને ફાવે છે કે નહીં? તો આમાં તમારે જો ઓપ્શન કયા કયા આપેલા છે તો કે ઘર અને ધર. ઘર અને ધર. તો તમારે બેમાંથી સાચો જવાબ ખાલી જગ્યામાં લખવાનો છે. ત્રીજું જુઓ, હોશંગાબાદ ખાલી જગ્યાનું એક શહેર છે. હોશંગાબાદ છે એ રાજસ્થાનનું એક શહેર છે કે મધ્યપ્રદેશનું એક શહેર છે? એ વિચારીને તમારે બેમાંથી સાચું જે હોય એ શબ્દને અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. ત્યાર પછી ચોથું જુઓ, સદગૃહસ્થની પુત્રી ખાલી જગ્યા છે. એટલે કે સદગૃહસ્થની વાત આવે છે આપણા પાઠમાં, 5મા પાઠમાં શરદીના પ્રતાપેમાં. તો એ સદગૃહસ્થની પુત્રી કોણ છે? એનું નામ શું છે? સુલોચના છે કે મનોરમા છે? તમારે જે સાચું નામ હોય એ તમારે અહીંયા ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે. તો જુઓ, મેં હવે અહીંયા જવાબ લખ્યા છે. તમે જુઓ, તમારે પણ આવી જ રીતે બેમાંથી જે સાચો જવાબ હોય એને તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. જુઓ, આપણે જોઈએ, આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. સાચો જવાબ મને ખુશ લાગ્યો એટલે મેં બંનેમાંથી સાચો જવાબ ખુશ વિચાર્યો અને એને ખાલી જગ્યામાં લખ્યો. તમારે પણ એવું જ કરવાનું છે. બીજું જુઓ, આ ઘર તમને ફાવે છે કે નહીં? ત્રીજું, હોશંગાબાદ મધ્યપ્રદેશનું એક શહેર છે. બરાબર, હોશંગાબાદ છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે, રાજસ્થાનમાં આવેલું નથી. સદગૃહસ્થની પુત્રી સુલોચના છે. સુલોચના છે એની પુત્રીનું નામ છે. બરાબર ને? તમે જ્યારે એકમ વાંચો હશે ત્યારે તમને યાદ આવ્યું હશે, તમે જોયું હશે. બરાબર? તો આપણે આવી રીતે ખાલી જગ્યા જ્યારે તમારે પૂછાય ત્યારે તમારે એમાં જે કૌંસમાં જે શબ્દ આપેલા હોય, વિકલ્પ આપેલા હોય, તમારે એમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. પછી જુઓ આ મથાળું. આમાં શું કરવાનું? જુઓ, મથાળું વાંચીએ આપણે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો કે આમાં તમારે આવી રીતે તમને આપેલું હશે, પંક્તિ હોય એનો પહેલી લીટીના શબ્દો અને છેલ્લી લીટીના અમુક શબ્દો તમને લખીને આપ્યા હોય છે. બરાબર ને? છેલ્લા પહેલા અને છેલ્લા શબ્દો લખીને આપ્યા છે. તમારે આખી પંક્તિ પૂરી કરવાની. બરાબર? તો જ તમને આખો માર્ક એનો મળે. તો તમારે આ જે કાંઈ બી તમે કાવ્ય પાકું કર્યું જ હશે એટલે તમારે શું કરવાનું? કાવ્યની જે આ પંક્તિ પૂછાય એ પંક્તિને આખી લખી લેવાની. પણ શું કરવાનું? અહીંયાથી જ્યાં લખ્યું છે તું તરણાનો એના પછીથી લખવાનું તમારે. બરાબર ને? અને અહીંયા જ્યારે આ પંક્તિ પૂરું થાય ત્યારે જ્યારે આજ્ઞા અને ભમરા આવે ત્યાં સુધી તમારે આ લખવાનું. એને તમારે અહીંયા ફરીવાર લખવાનું નથી. બરાબર? મેં અહીંયા પંક્તિ પૂર્ણ કરી દીધી છે. તમારે પણ આવી જ રીતે આપેલી જગ્યાએ પંક્તિ પૂર્ણ કરવાની છે. તમારે શું ખાસ ધ્યાન રાખવાનું કે પંક્તિમાં આવતા અલગ અલગ શબ્દો છે, વિરામ ચિહ્નો છે, એની શબ્દો જે છે એની જોડણી, હસ્વય, દીર્ઘય, અનુસ્વાર. બરાબર? તમારે બધું જ ધ્યાનમાં લઈને પંક્તિ લખવાની છે. જો તમે બધું જ બરાબર લખેલું હશે તો તમને પંક્તિનો પૂરો માર્ક મળશે. બરાબર? તું તરણાનો તારણહારો. જુઓ, પછી અલ્પવિરામ કરેલું છે.
ઝરણા નહોતું જ્ઞાન. જુઓ અનુસ્વાર તમે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી ચિહ્ન પણ કરેલું છે અલ્પવિરામનું. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. બરાબર, પૂર્ણ વિરામ છે, હસ્વ છે. જુઓ તમે જે કોઈ પણ જોડણી આવે એ બધી તમારે ધ્યાનમાં લઈને સાચી કરવાની છે. બરાબર. સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા. સૂર્ય ચંદ્ર ને તારા આગે અહીં આવ્યા ભમરા. આમાં તમે જોયું હશે ઘણા બધા વિરામ ચિહ્નો આવે છે અને ઘણા શબ્દો છે જેની જોડણી તમારે ધ્યાનથી લખવી જોઈએ. બરાબર, એટલે તમારે આવી રીતે કોઈ પણ પ્રકારની ભૂલ વગરની પંક્તિ લખવાની છે તો તમને એનો પૂરો માર્ક મળશે. પછીનું મથાળું છે સંજ્ઞા શોધી લીટી કરો. બરાબર, સંજ્ઞા શોધીને લીટી કરો. તો તમારે આમાં શું કરવાનું છે? અહીંયા તમને 4 વાક્ય આપેલા છે ઉદાહરણ માટે. બરાબર, તો આ વાક્ય તમારે વાંચવાનું અને આમાંથી સંજ્ઞા કઈ છે બરાબર એ શોધીને એ શબ્દ જે છે એના નીચે તમારે લીટી કરવાની. તો જો આપણે હવે વાક્ય વાંચીએ. ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો. ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો. હિમાલય સૌથી ઊંચો પર્વત છે. હિમાલય સૌથી ઊંચો પર્વત છે. ત્રીજું છે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. નર્મદા એ આપણી જીવાદોરી છે. નર્મદા એ આપણી જીવાદોરી છે. તો અહીંયા આ 4 વાક્ય છે એમાં તમારે શું કરવાનું છે? તો કે જે સાચો જવાબ હોય એના નીચે લીટી કરવાની છે કે લાઈન કરવાની છે. બરાબર ને? ચાલો આપણે લાઈન કરીએ. તમારે પણ લાઈન કરી દેવાની. બરાબર, આ મથાળો જ્યારે હોય ત્યારે સંજ્ઞા શોધીને એના નીચે તમારે લાઈન કરવાની. અહીંયા મેં સાચા જે જવાબો છે જે વાક્ય જે છે એમાંથી જ્યાં જ્યાં જે સંજ્ઞા આવે છે એના નીચે મેં લીટી કરી દીધી. તમારે પણ આવી જ રીતે તમારી લીટી કરી દેવાની. જુઓ ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો. એમાં સાચો જવાબ સંજ્ઞા જે છે એ ગાંધીજી છે એટલે આપણે ગાંધીજી નીચે લીટી કરી. ત્યાર પછી બીજું જુઓ હિમાલય સૌથી ઊંચો પર્વત છે. તો સંજ્ઞા એટલે શું પહેલા તો જે કોઈ ચોક્કસ વસ્તુ સ્થળ પદાર્થ બરાબર એનું સૂચન કરે. બરાબર, કોઈ ચોક્કસ વસ્તુ હોય, કોઈ ચોક્કસ પદાર્થ હોય, કોઈ ચોક્કસ જાતિ હોય. બરાબર, કોઈ ચોક્કસ વસ્તુનું જ્યારે આપણને બતાવે એને સંજ્ઞા કહેવાય શબ્દને. બરાબર, તો આમાં આપણે ગાંધીજી સંજ્ઞા છે. પછી હિમાલય એ સૌથી ઊંચો પર્વત છે તો એમાં આવશે હિમાલય સંજ્ઞા. ત્યાર પછી જુઓ આમાં ત્રીજું જે છે એ છે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. તો જુઓ ચોક્કસ તમને આપણે ક્યાં બતાવે છે? કયો શબ્દ ચોક્કસ બતાવે છે? તો કે વાઘ. વાઘ. બરાબર, એટલે વાઘ છે એ સંજ્ઞા છે અને બીજું આપણે જોઈએ તો આમાં પ્રાણી સંજ્ઞા છે. બરાબર, બરાબર ને? એટલે પ્રાણી છે ચોક્કસ મતલબ કે પ્રાણીની વાત કરવામાં આવે છે. ચોક્કસ સમૂહ છે પ્રાણીનો. બરાબર, એટલે અહીંયા વાઘ અને પ્રાણી બે સંજ્ઞા આવશે આ વાક્યમાં. ત્યાર પછી જુઓ ચોથું નર્મદા એ આપણી જીવાદોરી છે. તો જુઓ આમાં સંજ્ઞા આવશે નર્મદા કારણ કે આપણને ચોક્કસ ઉલ્લેખ કર્યો છે. ચોક્કસ નદી છે. આ આપણને નદી એમ નથી કીધું, આપણને ચોક્કસ નામ આપ્યું છે કે આ નદી એમ નર્મદા. અને નર્મદા છે એ સંજ્ઞા આવશે. બરાબર, તમને સમજાઈ ગયું કે જ્યારે સંજ્ઞાનું પૂછાય ત્યારે તમારે શું કરવાનું છે? બરાબર ને? એટલે આપણે ઉદાહરણ પરથી આ સંજ્ઞા વિશે સમજ્યા. હવે પાછળનું મથાળું જોઈએ. જુઓ આમાં આપણને શું કહે છે? સર્વનામ શોધી લીટી કરો. જે આપણે સંજ્ઞા શોધીને લીટી કરી હતી ને એવી જ રીતે અહીંયા સર્વનામ શોધીને એના નીચે લીટી કરવાની છે. સર્વનામ એટલે શું? તો કે નામના બદલે જે વપરાય જે શબ્દ વપરાય એને સર્વનામ કહેવાય. તો જુઓ અહીંયા આપણે હવે વાક્યો જોઈએ. પહેલું છે તેની સાયકલમાં પંચર પડ્યું છે. બીજું વાક્ય છે ત્યાં તેને ચકડોળમાં બેસવાની મજા આવી. ત્રીજું વાક્ય છે તેઓએ મને ચોકલેટ આપી. ચોથું વાક્ય છે તે સુંદર જગ્યા છે. શું વાક્ય છે ચોથું? તે સુંદર જગ્યા છે. તો તમારે જોઈએ આપણે 4 વાક્યો ઉદાહરણ આપેલું છે મેં તમને. બરાબર ને? આમાંથી 4 વાક્યોમાં તમને જે સર્વનામ લાગતું હોય વાક્યમાં
એના નીચે તમારે લીટી કરવાની છે. તો જુઓ મેં સાચો જવાબ જે છે, સાચા જે વાક્યમાં સર્વનામ છે એના નીચે મેં લીટી કરી દીધી છે. જુઓ પહેલું વાક્ય, તેની સાયકલમાં પંચર પડ્યું છે. તો આમાં સર્વનામ વાપર્યું છે તેની, આપણને કોઈ નામ નથી આપ્યું પણ એના બદલે બીજો શબ્દ વાપર્યો છે તેની સાયકલમાં. આપણને એવું નથી કીધું કે મગનની સાયકલમાં પંચર પડ્યું છે, આપણને શું કીધું છે તેની સાયકલમાં પંચર પડ્યું છે. એટલે તેની છે સર્વનામ છે, તો સર્વનામ છે એના નીચે આપણે લીટી કરી. પછી બીજું જુઓ, ત્યાં તેને ચકડોળમાં બેસવાની મજા આવી. ત્યાં તેને ચકડોળમાં બેસવાની મજા આવી. આપણને અહીંયા કીધું નથી કે કોને ચકડોળમાં બેસવાની મજા આવી, પણ આપણને શું કીધું છે, આપણને સર્વનામ શબ્દ આપ્યો છે સર્વનામનો કે તેને, બરાબર ને? એટલે અહીંયા આવશે તેને શબ્દ આવશે સર્વનામનો. ત્યાર પછી ત્રીજું જુઓ, તેઓએ મને ચોકલેટ આપી. તેઓએ મને ચોકલેટ આપી. આપણને કોઈ ચોક્કસ નામ નથી આપ્યું, આપણને એવું નથી કીધું કે આ ભાઈએ આ બેને મને ચોકલેટ આપી છે. આપણને શું કીધું છે, તેઓએ મને ચોકલેટ આપી, બરાબર ને? નામના બદલે બીજો શબ્દ વાપર્યો છે કે તેઓએ. એટલે તેઓએ છે આ શબ્દ જે છે એ શું થશે, સર્વનામ થશે. એટલે આપણે એના નીચે લીટી કરી, અંડરલાઈન કરી. પછી ચોથું જુઓ, તે સુંદર જગ્યા છે. આપણને કોઈ જગ્યાનું નામ આપ્યું નથી પણ એના બદલે કયો શબ્દ વાપર્યો છે, તે. તો તે છે એ શબ્દ શું થશે, સર્વનામ થશે. એટલે આપણે અહીંયા જોયું કે તેની, તેને, તેઓએ, તે, બરાબર? આ બધા શબ્દો સર્વનામ છે. આ બધા શબ્દોને કોઈ ચોક્કસ નામના બદલે વાપરવામાં આવે છે. નામના નથી વાપર્યું પણ નામના બદલે વાપરવામાં આવ્યું છે. એટલે આ સર્વનામો થયા અને આપણે એના નીચે લીટી કરી. તો તમારે આવી રીતે સર્વનામ શોધીને એના નીચે આ મથાળો હોય આવે ત્યારે તમારે એના નીચે લીટી કરવાની. એવી જ રીતે આપણે જોઈએ અને સંજ્ઞામાં પણ તમારે સંજ્ઞા શોધીને સંજ્ઞાની નીચે લીટી કરવાની છે. જુઓ હવેનો મથાળો આપણે જોઈએ. આમાં શું કરવાનું છે તો કે જુઓ, નીચેના વાક્યોમાંથી વિરામ ચિહ્નને ઓળખો. તો અહીંયા તમારે ચાર વાક્ય આપેલા છે ઉદાહરણ માટે. આ વાક્ય તમારે જોઈને વાક્યમાંથી એક વિરામ ચિહ્ન ઓળખીને એનું નામ તમારે આપેલી ખાલી જગ્યામાં લખવાનું છે. તો ચાલો હું વાક્ય વાંચું છું, તમે પણ ધ્યાન રાખજો. તમારે કઈ બાજુ જવું છે, અહીંયા એક વિરામ ચિહ્ન છે. ત્યાર પછી બીજું જુઓ, મને ગુલાબનું ફૂલ ખૂબ ગમે છે. મને ગુલાબનું ફૂલ ખૂબ ગમે છે. આ વાક્યમાં આવતું વિરામ ચિહ્ન જે છે એટલે તમારે ઓળખીને અહીંયા ખાલી જગ્યામાં એનું નામ લખવાનું છે. ત્યાર પછી ત્રીજું જુઓ, વાહ ખૂબ સરસ ચિત્ર છે. વાહ ખૂબ સરસ ચિત્ર છે. આ અહીંયા છે તમે જોયું કે અહીંયા વિરામ ચિહ્ન આપેલું છે. આ વાક્યના વિરામ ચિહ્નને ઓળખીને એનું નામ તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી ચોથું જુઓ, શા વિચારમાં પડી ગયા છો મહારાજ. તો આમાં પણ જે વિરામ ચિહ્ન આપ્યું છે એને તમારે ઓળખીને અહીંયા એના નામ લખવાના છે, બરાબર? વાક્યને ધ્યાનથી જોવાનું અને એમાં આવતું વિરામ ચિહ્ન જે છે એનું નામ તમારે આપેલી ખાલી જગ્યામાં લખવાનું છે. જુઓ અહીંયા મેં આપેલા ચિહ્નો છે એના નામ મેં ખાલી જગ્યામાં લખી દીધા છે. આપણે પહેલું જોઈએ, તમારે કઈ બાજુ જવું છે. આ વાક્યમાં પ્રશ્ન ચિહ્ન છે તો મેં પ્રશ્ન ચિહ્નને ઓળખીને એનું નામ અહીંયા લખ્યું. ત્યાર પછી બીજું વાક્ય, મને ગુલાબનું ફૂલ ખૂબ ગમે છે. અહીંયા પૂર્ણ વિરામ છે એટલે પૂર્ણ વિરામને અહીંયા એનું નામ લખ્યું છે. ત્રીજું વાક્ય છે એમાં ઉદ્ગાર ચિહ્ન અહીંયા આપેલું છે એટલે મેં એને ઓળખીને એનું નામ અહીંયા ખાલી જગ્યામાં લખ્યું છે. ત્યાર પછી ચોથું જુઓ, શા વિચારમાં પડી ગયા છો મહારાજ. તો અહીંયા અલ્પ વિરામ છે તો મેં અલ્પ વિરામનું નામ આપેલી ખાલી જગ્યામાં લખ્યું છે, બરાબર? એટલે જ્યારે આ વિરામ ચિહ્નનો મથાળો હોય ત્યારે આપેલું વાક્ય તમારે જોવાનું અને એમાં કયું વિરામ ચિહ્ન છે એ ઓળખીને એનું નામ તમારે ખાલી જગ્યામાં લખવાનું, બરાબર? તો આજે આપણે જે પણ મથાળા જોયા, સમજ્યા, એ બધા મથાળાના ઉદાહરણ સાથે મેં તમને સમજાવ્યા, બરાબર? એટલે તમારે આવી રીતે મથાળાની તૈયારી કરવાની. આપણે પુનરાવર્તન કર્યું.
બધા જે પુનરાવર્તનમાં પ્રશ્નો કરાવ્યા એને ધ્યાનથી જોઈ લેજો અને બીજા પ્રશ્નો પણ તમારે